ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને ઘડિયાળમાં વાગ્યા છે 11:45 5 ઓછી છે ને મસ્ત મજાનું જો આપણે બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ। આજે તો પાણીનો વારો હતો ને એટલે આપણે વ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું, કારણ કે જો કપડાં ધોયા, પાણીનો વારો હોય એટલે આપણે ફળિયું તો ધોઈ જ નાખી, ફળિયું ધોઈ નાખ્યું છે ને સરસ મજાનો જો કેવો સરસ તડકો છે, સૂરજ દાદા કેવા સરસ એ ખજૂરીના ઝાડમાંથી ને આપણે આ કિયારા પણ જો સાફ કરી નાખ્યા છે ને એને પાણી પાઈ દીધું છે ને જો પાણીનો ટાંકો સરસ મજાનો ભરાયેલો છે ને આપણે પાણી પણ ગરમ મૂકી દીધું છે। મમ્મી ને પપ્પાની ખેતર ગયા છે ને એટલે આપણે આવે એટલે એને નાવા જોઈએ, એટલે પાણી ટાઢું પણ ન લાગે ને ગરમ પણ ન લાગે, એટલે આપણે જો બકડિયા ભરીને અહીંયા તડકે મૂકી દીધા છે ને ટાંકો તો ભર્યો છે પણ એ પાણી હે ને ટાઢું બહુ લાગે, ભોમાં છે ને ટાંકો, એટલે એને સરસ મજાના જોઈએ વાસણ પણ ઉટકાઈ ગયા છે ને આપણે જો કપડાં ધોઈને આ બધું સાબુ ને એ બધું આપણે અહીંયા રાખ્યું છે, એટલે હમણાં મમ્મી પપ્પા આવે એટલે જોઈશે જ, એટલે આપણે એને ઠેકાણે નથી મૂક્યું। તો આપણે હજી પોતા એક કરવાના બાકી છે, તો ચાલો આપણે પોતા કરી લઈશું। તો એ પાણીની ડોલ ભરીને પોતા એ લઈ લીધા છે, કે તો હાલો હવે આપણે પોતા કરી લઈએ, પછી આપણે રસોઈ બનાવશું। તેલમાં વાગ્યા છે 11:15 ને આપણે જો પોતા કરી લીધા છે ને આજે બપોરે આપણે બનાવવાનું છે આલુ પરોઠા। તો આલુ પરોઠા બનાવવા માટે જો સીટી થાય છે, તો આપણે બટેકા બાફવા મૂકી દીધા છે ને સાથે આપણે ટમેટાની ચટણી બનાવશું કે સૂપ બનાવશું, જે બને એ આપણે એવું કાંઈ વિચાર્યું છે, બસ શું બને એ કાંઈ ખબર નથી, એટલે આપણે આલુ પરોઠા બનાવવા માટે બટેકા જો સીટી તો થઈ, તમે સાંભળી તો છે જ, તો જોઈએ બફાઈ ગયા છે ટમેટા તો, ને આમાં આપણે બટેકા બાફવા મૂક્યા છે। તો હવે એ બટેકા બફાઈ જાય ને પછી આપણે પરોઠાનો લોટ બાંધશું, કારણ કે પરોઠાના લોટ બાંધીને એમાં આપણે અંદર બટેકા નાખશું ને મેથી નાખશું ને એવું બધું નાખશું, તો હું તમને બતાવીશ। તો બફાઈ જાય પછી આપણે લોટ બાંધશું। આપણા ટમેટા બફાઈ ગયા છે, તો ચલો આપણે આને પહેલાં બ્લેન્ડર મારી દઈએ। આપણે થોડીક એમાં છાલો ઉતારી નાખી છે, કારણ કે ઘરના ટમેટા હતા ને એટલે આમ તેને ગણીથી ગળી પર નાખ્યું છે, જો આપણે આવી ગળી નાખી હતી, ગળી નાખ્યું છે અને આપણે જો બટેકા પણ બફાઈ ગયા છીએ। તો ચાલો આપણે પેલા બટેકાની છાલ ઉતારી લઈશું ને જો આપણે અહીંયા મસાલા બધા રેડી કરી દીધા છે, એ તજ છે, એ લવિંગ છે ને એ મરી છે, કાળા મરી ને આપણે લીમડો સ્ટોર કરેલો છે એ પણ રાખી લીધો છે, પ્રમાણપત્ર પણ આપણે જો લઈ લીધા છે ને એ મેથી છે આપણે સૂકવેલી સ્ટોર કરેલી છે, મરચાં અને કોથમરી ને આપણે આ મસાલા છે ને તે આપણે ખાંડી નાખશું, એ આપણે ટમેટો સૂપમાં આપણે નાખશું આપણે। તો ચાલો એ પેલા ખાંડી નાખીને સાથે આપણે એ બટેકા પણ ફોલી નાખી, કપડું લઈ લઈશું। તો જો આપણે આ ખાંડી રહ્યા છીએ તે તજ, લવિંગ અને મરીનો પાવડર આપણે બનાવી રહ્યા છીએ, જો સરસ મજાનો એ ખંડાઈ ગયો છે। જો બટેકાની છાલ ઉતારી નાખી છે ને હવે આપણે બટેકાને ક્રશ કરી નાખશું। જો આપણે એ કઢાઈ રાખી છે ને આપણે હે ને એમાં નાખીએ ઘી, કારણ કે આપણે ટમેટો સૂપ માટે એ આપણે ને આપણે જો તજ, લવિંગ, મરીનો પાવડર બનાવ્યો છે તે આપણે આમાં શેકી એડ કરી દઈશું।
જો આપણે સૂપમાં એ તજ લવિંગનો પાવડર એડ કરી દીધો છે. તેમાં નાખશું આપણે મીઠું, થોડી ખાંડ નાખશું ને એ મિરચી પાવડર. જો આપણો ટમેટો સૂપ સરસ મજાનો બની ગયો છે. જો આપણે તેમાં કોથમરી એડ કરશું સરસ મજાનું. સરસ મજાનું જો ટમેટો સૂપ બની ગયો છે આપણે. તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે. રાઈ નાખશું, જીરું નાખશું, મેથી નાખશું, લીમડાના પાંદડા નાખશું, હળદર નાખશું, મીઠું નાખશું, મરચું નાખશું ને આપણે જો આ છોડ નાખશું. આપણે એ બટેકાનો મસાલો તૈયાર કરી દીધો છે અને સાથે એ છે આપણે ટમેટાનું સૂપ ને થોડાક એ બટેકા રાખ્યા છે આ લોટમાં નાખવા. તો હાલો હવે આપણે પહેલાં લોટ બાંધી લઈશું. તો જો આપણે એ ઘઉંનો લોટ લઈ લીધો છે. એમાં આપણે નાખશું આ બટેકા, એ હલ્દી પાવડર, ये नमक ने ये मिर्ची पाउडर, જો આપણે તેલ નાખી લીધું છે ને હવે આપણે પાણીથી લોટ બાંધી લઈશું. પહેલાં આપણે તેને સરખી રીતના બધું એમાં મિક્સ કરી નાખશું. તો જો આપણે સરખી રીતના મિક્સ થઈ ગયું છે ને આપણે એમાં હજી નાખવાનું બાકી છે એ છે મેથી, સૂકવેલી આપણે મેથી છે તે નાખશું. હાથી તો લાગતા લાગે પણ ઠાલિયા છે સીધું કરી જાય હલતા હલતા પ્રાર્થના તો દે તો કરીએ એમ શું પડતો એવું જાળવી ને તો ના વણ છે વણી દેતા દાબવાનું કંચન કીએ કે મૈસમ કામ હતું તો મંદિર નહોતા ચૂકતા તેમ ભાભી ઘરે બેઠા મંદિર આવતા નથી કે કાં નથી આવતા કે
આવતા નથી વાત સાચી હવે આવું જીસી આવો તો સારું છે મને મજા આવે ત્યારે કરી જીસી જવાય જ ને તમે તો હાવ કીધું કાંઈ કામ નથી ઘર કામ સિવાય છોકરીને શરીરમાં નાણાં 2 જણા હું તો ભાખરી કરીને ખીચડી મેળવી જાતી મંદિરે ભાઠામાં મેળ દો આવતા અસલ ભાઠામાં ખીચડી થઈ ગઈ કઈ તો પાછી હતા ને બરી નહીં આવતા થતો તો જેટલું કહેતી જાય જોઈજો પાણી ઉઠશે અડતા નહીં હલાવતા નહીં જોઈ જોઈજો પાણી ભરે તો ઢાંકી મેં રેત કામ રહી ગઈ મેળ દીધી ખીચડી બોરા માણા હતા એનું અરજ શું રોટો સાંજે ચા ચૂલે કરતી ને સાંજે ખીચડી નહીં બધે ખાઈ ગઈ 5 થાય તો એ ભાંઠા પડી પડી નહીં જેવી થઈ ગઈ ખાઈ ગઈ તો 5 પાયમાં તો હતું પાયમાં જ નહોતો કરતી ચૂલે મેળજે ભૂંગળા ચૂલો હતો તો બાર ખાંડ બાઈ હોય ચા કરી મેં તો ખીચડી ખાઈ ભરી ધોઈ 4 લોટા પાણી મેળવી મેં ખાઈ ઓરું માપ પસંદ ભણી ભણીને આવે ને ખીચડીની રોંધી કરે કે નથી ગયો સરસ મજાનો આપણે પરો મજાના પરોઠા છે અહીંયા આપણે પરોઠા શેકાઈ રહ્યા છે તો જો આપણે હવે જમવા બેસી ગયા છે સરસ મજાના એ આલુ પરોઠા આવી રીતના આપણે પહેલી વાર બનાવ્યા છે નકર તો આપણે 2 રોટલી બનાવી પછી વચ્ચે મસાલો ભરીને આમ દાબી દઈએ એવી રીતના બનાવી પણ આજી વખતે તો આપણે એવી રીતના નથી બનાવ્યા આજી વખતે તો આપણે લોટ અંદર બટેકાનો મસાલો નાખીને પછી વણીને પછી બનાવ્યા છે તો જો આપણે સરસ મજાના બન્યા છે પહેલી વાર બનાવ્યા છે તો એ સરસ બન્યા છે તો જો આપણે જમવા બેસી ગયા છીએ તો હાલો હવે જમી લઈશું વાસણ ઉટકીને આપણે ખાઈ પીને હવે નવરા થઈ ગયા છીએ ને તો હવે આપણે થોડીક વાર આરામ કરશું આપણે હાથ પગ મોઢું પણ ધોઈ લીધું ગરમી બહુ છે ને તો મજા આવે એમ તો ચાલો હવે થોડીક વાર આરામ કરશું સરસ મજાના ભગવાનના દીવા થઈ ગયા છે ને સાંજના વાગ્યા છે 7 ને ભગવાન મંદિરની જો આરતી પણ થઈ રહી છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે આકાશમાં ને જો દી હાથમી ગયો છે હવે ઉનાળા જેવું આવ્યું એટલે હજી તો 7 વાગ્યા તો હજી અંજવાળું છે તો બસ આજનો વિડીયો આપણે અહીંયા હવે પૂરો કરશું તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય